નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો અમદાવાદથી મહત્વના સમાચાર। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત બુટલેગરના પુત્રનું 5 સપ્ટેમ્બરની રાત્રે મોંઘીદાટ કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ત્યારે આ ઘટના બાદ બુટલેગરના સાગીરતોએ અડધી રાત્રે કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં ગાડીઓના કાચ તોડી રીતસરનો આતંક મચાવ્યો હતો। ત્યારે ખુલ્લી તલવારો અને લાકડાના ધોકાઓથી ગાડીઓમાં તોડફોડ કરી હતી। ત્યારે કેટલાક લોકો તો નશાની હાલતમાં લથડિયા ખાઈ રહ્યા હતા। આ સમયે જ ત્યાંથી પોલીસની ગાડી નીકળી હતી અને આમ છતાં કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા। ત્યારે કૃષ્ણનગર પોલીસે બુટલેગર કિશોરસિંહ રાઠોડના દીકરા અજીતસિંહની ફરિયાદના આધારે ગમા બારડ અને અન્ય 4 શખ્સ સામે ગુનો નોંધ્યો છે। તો ગાડીમાં તોડફોડ બાબતે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે મહત્વના સમાચાર અમદાવાદમાં સામે આવી રહ્યા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ દ્રશ્ય છે નરોડા કૃષ્ણનગર વિસ્તારના કે જ્યાં બુટલેગરો સામે પોલીસ મુખ પ્રેક્ષક બની તલવાર અને ધોકાથી મર્સિડીઝ કારમાં તોડફોડ કરવામાં આવી। જ્યાં નરોડા અને કૃષ્ણનગર વિસ્તારને બાનમાં લેવામાં આવ્યો હતો। તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો। ટીવી સ્ક્રીનના દ્રશ્યમાં પોલીસની જે ગાડી ત્યાંથી પસાર થતી જોવા મળી રહી છે। માત્ર 100 મીટરના અંતરમાં જ પોલીસની ગાડી ત્યાંથી પસાર થાય છે। જ્યાં કેટલાક અસામાજિક તત્વો જે છે તેઓ જે મર્સિડીઝ કારની તોડફોડ કરી રહ્યા હોય છે અને ત્યાંથી પોલીસની વાન પસાર થાય છે। માત્ર 100 મીટરની રેન્જમાં જ આ પોલીસની ગાડી ત્યાંથી પસાર થાય છે। ત્યારે તે પણ માત્ર મુખ પ્રેક્ષક બની અને ત્યાં ઊભી છે। ત્યારે જોઈ રહ્યા છો કેટલાક અસામાજિક તત્વો જે છે બાઇકોમાં આવે છે, તલવાર અને ધોકા વડે મર્સિડીઝ કાર છે આ મર્સિડીઝ કારમાં તોડફોડ કરી અને સમગ્ર નરોડા અને કૃષ્ણનગર વિસ્તાર છે ને બાનમાં લીધો હતો। ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો પોલીસની એક ગાડી પણ ત્યાં જોવા મળી રહી છે। અસામાજિક તત્વો જે છે જેઓએ આ કૃત્ય કર્યું છે તે પણ ત્યાં જોવા મળી રહી છે અને આમ છતાં કોઈ કાર્યવાહી નહીં। ત્યારે પ્રશ્ન જરૂરથી થાય કે જો આવી જ રીતે પોલીસ સામે હોય અને અસામાજિક તત્વો બેફામ બનતા હોય ત્યારે સામાન્ય જે નાગરિકો છે સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું તે પણ એક મોટો પ્રશ્ન છે। કારણ કે પોલીસની જીપ પણ ત્યાં છે, અસામાજિક તત્વોનો આતંક પણ દેખાઈ રહ્યો છે અને આમ છતાં કોઈ કાર્યવાહી નહીં। ત્યારે ગુજરાતની જે અમદાવાદની સુરક્ષાને લઈને પણ પ્રશ્નો થઈ રહ્યા છે। પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી ઉપર પણ પ્રશ્ન થઈ રહ્યા છે। કારણ કે પોલીસ ત્યાં હાજર હોવા છતાં પણ જાણે કે અસામાજિક તત્વોને કોઈ પણ જાતનો ખોફ જ ના હોય તે રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો ગુજરાતના અમદાવાદના છે કે જે ગુજરાતમાં આમ તો શાંતિ પ્રિય પ્રજા હોય છે, શાંત માહોલ હોય છે, સુરક્ષાની દ્રષ્ટિએ પણ ગુજરાત જે છે તેને જે માનવામાં આવે છે સારું, પરંતુ આવા પ્રકારના જે કિસ્સાઓ પ્રકાશિત થાય છે ત્યારે ગુજરાતની શાંતિ અને સુરક્ષા સામે ચોક્કસ પ્રશ્ન થઈ રહ્યા છે। કારણ કે આ કૃત્ય જે બન્યું ત્યારે પોલીસ પણ ત્યાં થોડે દૂર ઊભી હતી। ત્યારે ફરી એકવાર ટીવી સ્ક્રીનના આ દ્રશ્ય તમે જોઈ લો જ્યાં મર્સિડીઝ કાર છે અને કેટલાક અસામાજિક તત્વો ત્યાં આવી જ્યાં તલવાર અને પાઇપ જે ધોકા છે તેમના હાથમાં છે, તલવાર અને ધોકા તેઓના હાથમાં છે। કાર ઉપર બેફામ રીતે કાચ છે તોડવામાં આવી રહ્યા છે। જ્યાં મર્સિડીઝ કાર છે આ મર્સિડીઝ કારના કાચને તોડવામાં આવી રહ્યા છે, કારને તોડવામાં આવી રહી છે અને જ્યાં બેફામ બન્યા હોય તે રીતના દ્રશ્યો કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અમદાવાદમાં। અને જ્યાં તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો ત્યારે જે અમદાવાદની સુરક્ષા અને પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે પણ ચોક્કસ કાર્યવાહી થાય છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા અને કે ટીવી ચેનલના હેડ ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે। જે ભૌમિક વાત કરવામાં આવે અમદાવાદમાં આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે। કૃષ્ણનગર વિસ્તારમાં કુખ્યાત બુટલેગરના જે પુત્ર છે એના મામલે આજે સમગ્ર ઘટના બની છે। ત્યારે આ ઘટનાને લઈને શું છે વધુ વિગત? મહેન્દ્ર, સ્વાભાવિક છે કે આ તસવીરો જોઈને લોકોને લાગતું હશે કે બિહાર કે યુપીની આ તસવીરો હોઈ શકે, પણ આ તસવીર અમદાવાદ એટલે કે ગુજરાતનું જે વિકાસ મોડેલ ગણાય છે તે અમદાવાદ શહેરના કૃષ્ણનગર નરોડા વિસ્તારની છે। આપને જણાવી દો કે કૃષ્ણનગરના કુખ્યાત બુટલેગર છે કિશોરસિંહ રાઠોડ, તેમના પુત્ર અજીતસિંહનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેને ઢોરમાર મારવામાં આવ્યો। તેની સાથેની આ ઘટના સંકળાયેલ છે। કહેવાય છે કે 5 તારીખે મોડી રાત્રે જયારે અજીતસિંહ તેમના ઘરે જતા હતા ત્યારે કેટલાક લોકો સાથે તેને કાર ચલાવવા બાબતે તકરાર થઈ હતી અને ત્યારબાદ કેટલાક અજાણ્યા શખ્સોએ
તેની ઉપર હુમલો કર્યો, તેને ઢોરમાર માર્યો. ત્યારબાદ આ ઘટનાની ખબર તેના પિતાને પડતા જે કૃષ્ણનગર નરોડાના કુખ્યાત બુટલેગર છે તેમણે તેમના જે માણસો છે તેમને સામે લગાડ્યા હતા અને ત્યારબાદ તેમના જે સાથીદારો છે તેમણે ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. હાથમાં તલવાર, ધોકા, પાઇપ અને લાકડીઓ લઈ તેમણે મર્સિડીઝ ગાડી સહિત અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. પણ સૌથી મોટી વાત તે છે કે તસવીરમાં તમે જોઈ શકો છો કે પોલીસની નાઇટ પેટ્રોલિંગની પીસીઆર વાન ત્યાંથી માત્ર 100-150 મીટર અંતરે નીકળે છે. પોલીસની નજર સામે તોડફોડ થઈ રહી છે, આતંક મચાવી રહ્યા છે, વિસ્તારને બાનમાં લે છે, છતાં ત્યાંથી પોલીસના ફોર્સના જવાનો કોઈ તેને રોકવાનો પ્રયત્ન નથી કરતા અને વિડીયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે પોલીસની ગાડી પાછળથી જ બીજા રસ્તે વળી જાય છે. મતલબ અમદાવાદ પોલીસને પડકાર ફેંકતા હોય, અમદાવાદ પોલીસને ચેલેન્જ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે. કહેવાય છે કે જનતાની સુરક્ષા, જનતાની સલામતી દરેક પોલીસ લોકો, દરેક પોલીસ ફોર્સ માટે સૌથી પહેલી પ્રાથમિકતા હોય છે. પણ આ દ્રશ્ય ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડી દીધા છે. અમદાવાદ પોલીસની સલામતીના દાવાને આ તસવીર પોકળ સાબિત કરે છે. જી ભૌમિક, વધુ વાત કરવામાં આવે કે આ ઘટના બની છે, ચોક્કસ પોલીસ માટે ચેલેન્જ છે કેમ કે ગાડી પણ ત્યાંથી પસાર થઈ રહી છે પોલીસની, પરંતુ આમ છતાં જે હાલમાં કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ? બિલકુલ, જે રીતના આપને જણાવી દઉં કે જે લોકોએ અપહરણ કર્યું હતું તેની ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. આ બાબતે અમદાવાદ કૃષ્ણનગર પોલીસે 2 ફરિયાદ દાખલ કરી છે. એક ફરિયાદમાં કિશોરસિંહના જે પુત્ર છે અજીતસિંહ, જેની ઉપર હુમલો થયો હતો, તેની સામે કુખ્યાત એક બીજા જે ગુનેગાર તરીકે છે તે ધમા બારડ અને તેના 2 સાગરીતોની સામે ફરિયાદ દાખલ કરી છે. તેની સાથે પોલીસે આપને જણાવી દો કે બીજી પણ એક ફરિયાદ દાખલ કરી છે અને તે બીજી ફરિયાદમાં પણ ગાડીઓની તોડફોડ અંગેની ફરિયાદ સર્વેલન્સ કોર્ટ દ્વારા દાખલ કરવામાં આવી છે. એટલે બંને પક્ષે ફરિયાદ દાખલ થઈ છે. જે પોલીસ અધિકારી છે તે કહે છે કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પણ જે રીતના આખી ઘટના છે, જે સોશિયલ મીડિયામાં વિડીયો અત્યારે વાયરલ થયો છે, હું ફરી એકવાર કહેવા માંગીશ કે આ વિડીયો 5 તારીખે રાતનો છે, 1 વાગ્યા પછીનો વિડીયો છે, જ્યારે આ અજીતસિંહ જે હોટલ બંધ કરીને પોતાની ઘરે જતો હતો અને ત્યારબાદ આ ધમાલ થઈ 5 તારીખે રાતનો છે. એટલે કે 3 દિવસ બાદ, 2 દિવસ બાદ આ વિડીયો વાયરલ થયો છે. તેથી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠે તે સ્વાભાવિક છે. હવે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન કહે છે કે ફરિયાદ દાખલ થઈ છે, અમે આરોપીઓને શોધી રહ્યા છીએ. પણ સીસીટીવી આખા અમદાવાદ સહિત ગુજરાતમાં અત્યારે વાયરલ થઈ રહ્યા છે. પોલીસને જો ધારે તો પોલીસ આ નંબર ઉપરથી, આ ગાડીના નંબર ઉપરથી આરોપીઓને શોધી શકે છે. બીજું કે ઘટના સ્થળે જે પોલીસની નાઇટ પેટ્રોલિંગ પીસીઆર વાન હતી તે પોલીસે આમને રોકવાનો પ્રયત્ન કેમ ન કર્યો તે પણ સવાલો ઉઠી રહ્યા છે. મતલબ કાર્યવાહી થવાનો એક માત્ર જવાબ સામે આવ્યો છે, પણ હજી સુધી કોઈ આરોપીઓ પકડાયા નથી. જી ભૌમિક, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આ બનાવ બન્યો છે કે જ્યાં જે બુટલેગરના સાગીરતો દ્વારા કૃષ્ણનગર નરોડા વિસ્તાર સમગ્ર બાનમાં લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ રીતસરનો આતંક મચાવવામાં આવ્યો હતો. ત્યારે પ્રશ્ન એ પણ થાય કે ત્યાંથી પોલીસની પીસીઆર વાન પણ ત્યાંથી પસાર થઈ રહી છે અને આમ છતાં તે હળવેકથી ત્યાંથી પસાર થઈ જાય છે અને આ લોકોને રોકવામાં નથી આવતા. ત્યારે ચોક્કસ સુરક્ષાના પ્રશ્ન અને પોલીસની નાઇટ પેટ્રોલિંગ જે છે એના ઉપર પણ ચોક્કસ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.